મારું નામ કાંતિલાલ ભૂત છે અને ભૂતની ખૂણે વળગો છું। પ્લાસ્ટિક બંધ થાય, જબલા બંધ થાય, જેથી પર્યાવરણ બગડતું અટકે અને આપણે માંદા ન પડીએ, બીમારી ન થાય, તડકો બરાબર વધે પડે એ ન પડે, વરસાદ આજે છે પડે એ ન પડે, બધું બગાડનારા આપણા જબલા છે અને એ પ્રતિબંધિત છે છતાંય ખૂબ વપરાય। રાજકોટથી આવું છું, 3 વર્ષથી આ કામ કરું છું અને આ થેલી ફ્રીમાં આપું। અહીંયા ભેટ લખ્યું તું સમજતા નહોતા એટલે ફ્રી હાથેથી લખું છું। લોકોને હું સંદેશ દેવા માંગો છો? સંદેશ એ દેવા માંગુ છું કે પ્લાસ્ટિકના જબલા ન લઈ, કપડાની થેલી 1-2 સાથે રાખીએ। સારું બકાલું ગમે સસ્તું લઈ તો એમાં લઈ શકાય, જબલા ફેંકાય, ગાયને આટલું એટલું નાખીને એમાંથી ગાય ખાઈ જાય, નીકળે નહીં। એક જ પશુ ગાય એવી છે કે જે કાઢતી નથી, બરાબર, અને પર્યાવરણ બગડે અને વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્લાસ્ટિકના પ્રતિબંધિત જબલા શિયાળાના તડકામાં, 10 વાગ્યાના તડકામાં એ તપે એટલે એમાંથી માઇક્રોકણ નીકળે અને એ આપણા અંદર જાય છે, હોજરીમાં જાય છે, ગર્ભાશય સુધી પહોંચી ગયા છે, આખા શરીરને બીમાર કરે। તો એમાંથી બચવા માટે વિકલ્પ છે કપડાની થેલી।